એક ભાઈ ઓફિસના કામમાં કડાડૂબ રહેતા હતા. વહેલી સવારે ઓફિસ જતા રહે અને છેક મોડી સાંજે ઓફિસથી ઘરે પરત આવે. એક દિવસ આ ભાઈ કોઈ કારણસર વહેલા ઘરે આવી ગયા. તેનો 7-8 વર્ષનો પુત્ર તેના પિતાને વહેલો ઘરે આવેલો જોઈ થોડોક આશ્ચર્ય પામ્યો. પુત્રએ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, તમે આટલું બધું કામ કરો છો તો તમારી કંપની તમને શું પગાર આપે છે? પેલા ભાઈએ જવાબ આપ્યો કે બેટા, મને કલાક પર પગાર મળે છે. હું 1 કલાક કામ કરું એટલે મને 500 રૂપિયા મળે. પુત્રએ પોતાના પિતાને કહ્યું, પપ્પા, મને 300 રૂપિયા આપો ને, મારે જોઈએ છે. રૂપિયા આપવાની વાત તો દૂર રહી, પરંતુ બાળકને તો ગાલ પર એક મસ્તનો તમતમાટો તમાચો મળ્યો. બાળક રડતા રડતા જતો રહ્યો. થોડા સમય પછી આ ભાઈને વિચાર આવ્યો કે મારા આ દીકરાએ કોઈ દિવસ 5 પૈસા પણ નથી માંગ્યા અને આજે આટલી મોટી રકમ કેમ માંગે છે. એ પુત્ર પાસે ગયા અને એના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પાકીટમાંથી 300 રૂપિયા કાઢી તેના હાથમાં મૂક્યા અને પછી પૂછ્યું, બેટા, મને એ તો કહે કે તારે આ 300 રૂપિયાનું શું કરવું છે? છોકરાએ ઊભા થયો અને પોતાની ગલ્લાપેટી ખોલી અને તેમાંથી બધું પરચુરણ કાઢ્યું અને આ પરચુરણનો ખોબો ભરી તેના પિતા પાસે 300 રૂપિયા ઉમેર્યા. ખોબો પોતાના પિતા તરફ ધરીને એ બોલ્યો, પપ્પા, મારી ગલ્લાપેટીમાં 200 રૂપિયા ભેગા કર્યા હતા અને તમે આ 300 આપ્યા એટલે 500 થયા. હમણાં તમે એમ કહેતા હતા તમે 1 કલાક કામ કરો છો એટલે તમને કંપનીવાળા 500 રૂપિયા આપે છે. પપ્પા, આ તમારા 1 કલાકના 500 રૂપિયા હું તમને આપું છું. તમે મને તમારો 1 કલાક આપો, મારી સાથે બેસો અને વાત કરો. સંતાનને માત્ર સુવિધા જ નહીં, સમય અને પ્રેમની પણ જરૂર હોય છે. તો આજથી જ તમે નિશ્ચય કરી લો કે તમારા પુત્ર અથવા પુત્રી સાથે કમસે કમ 1 કલાકનો ટાઈમ તો દિવસમાં કાઢશો જ.